જોવે છે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ બધા ઓફિસના મિત્રો ગલતેશ્વર. જોવા બધા ઊભા છે, પિયુષભાઈ, ભરતભાઈ અને આપણે છે કિશોરભાઈ. અહીંયા રાજહંસ મોલ છે સુરતનો, ત્યાં ઊભા છીએ. ત્યાંથી હવે જઈએ છીએ આપણે ગલતેશ્વર વાળા રોડે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો આપણે હવે પગી ગયા છીએ ગલતેશ્વર. તો જો આ ટાઈપનું કંઈક મંદિર ચાલુ છે, મંદિરનું કામકાજ ચાલુ છે અહીંયા. હા જો અહીંયા કંઈક આવા રૂમ બનાવેલા છે. હાલો ભાઈ, પગી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ મંદિર. જો આ ટાઈપની કંઈક મૂર્તિ છે. બાજુમાં મંદિર છે ભોળાનાથનું. તો હવે જઈએ છીએ અંદર. આ મંદિરની અંદર જઈએ છીએ, પણ અંદર ફોટોશૂટ અલાઉડ નથી, એટલે કન્ટિન્યુ તમે વ્લોગમાં બનાવી દેજો. તો બહારથી તમને બતાવી દઉં, થોડુંક બતાવે છે. એટલે આ ટાઈપનું કંઈક અંદર છે, અંદર જોવાનું છે. જોઈ આવી. હા લે પિયુષભાઈ, કેમ છે? મજા આવે કે? બસ મોજ હો. તો ભલે. ગલતેશ્વર આવ્યા છીએ ભાઈ. હા, નદી કેમ છે? તાપી નદી છે ભાઈ. આ જોવો, તમે બતાવી દો. જોરદાર છે. જો કેમ છે નદી. હાલો ભાઈ, તો હવે ગલતેશ્વર થી નીકળી ગયા છીએ. અને અહીંયા નાવાનું લગભગ બંધ હતું એવું લાગ્યું, એટલે આગળ જવાનું નક્કી કર્યું છે. હવે અમે બધા જઈએ છીએ આગળ. પાર્થ વોટરફોલ. વોટરફોલ. તો હવે ગલતેશ્વર થી આગળ વહી જાય છીએ. પાર્થ વોટરફોલ નામ છે. આ તમે જોઈ શકો છો. અહીંયા આ મસ્ત મજાનું પાણી જાય છે, આમ જોવો. આમાં અમે હવે નાવાના છીએ. શું કેવું? પાર્થ વોટરફોલ. તમે આવી ગયા હોય તો કમેન્ટ કરજો. હા, મસ્ત નું પાણી હાલે છે ભાઈ. કિશોરભાઈ ની બધા આગળ વહી ગયા છે. મસ્ત મજાનું પાણી, એટલે ગજબ નું પાણી, એમાં કઈ ઘટે. શું કેવું કિશોરભાઈ? એમ ભરતભાઈ બધા વ્લોગ બનાવે છે. મસ્ત લોકેશન છે અહીંયા. તો હવે નાઈ લીધું છે મિત્રો, અને હવે થયું છે ઘર બાજુ. હું કિશોર જાવ ને ઘરે. હવે ઘરે જવું ને, ખાસ કરીને તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં મારું ભાઈ. વોટર પાર્ક એટલે ગજબ નું. હાઈવે. હા, હવે ઘરે નહીં, પણ પેલા ભૂખ લાગી છે, કઈક ખાવું જોઈએ, ખાવા જાય એટલે મજા આવે એમ. કાંઈ નહીં, હાલો આગળ જઈ કઈક ખાવાનું ગોત્યું. હવે નાસ્તા પાણી કરી અને પછી જઈ પાછા ઘર બાજુ. અને મારી પણ ચેનલ છે યુટ્યુબ, અને એ સંદીપભાઈ એમાં વિડીયોમાં લિંક નાખી દે. અને મેં પણ બ્લોગ બનાવ્યો છે, કેવો લાગ્યો એ બેના વિડીયો જોઈને કમેન્ટ કરજો કે કોનો બ્લોગ સારો બન્યો છે. શું કેવું તમારું? હા, બરોબર છે. હાલો તો મિત્રો, અહીંયા એક લોકેશન ઉભા રહી ગયા છે ફોટા પાડવા. તો ભરતભાઈ જો વ્લોગ ચાલુ કરી દીધો છે, આપણે વ્લોગ ચાલુ કરી દીધી. ફોલો કરના તો આ જો इंस्टा आईडी में આવા કઈક લોકેશન ને ફોટા પાડ્યા છે. दूंगा तो वहां से लिंक कॉपी कर હવે અમે જઈએ છીએ કામરેજ બાજુ, નાસ્તો કરશું ત્યાં. હાલો તો હવે આવી ગયા છે નાસ્તા પાણી કરવા. હું નાઈ ભૂખ લાગી ગઈ હતી. તો જો અહીંયા ભરતભાઈ ની બધા નાસ્તો કરે છે, કિશોર નહીં.
આપણે આગળ જઈને નાસ્તો કરવાનો છે. કાપડવાર મળવાનું છે. આપણે જે ખાવાનું છે એ અહીંયા છે નહીં, એટલે આગળ જઈને ખાશું આપણે. તો આપણે તો અત્યારે ફેંટા થોડા લઈ આવ્યા છીએ. 10 રૂપિયા 20 રૂપિયાની બોટલ લાવી છે. પીવી જોઈ રાહત માં તો અત્યારે લીધી છે. બાકી ભરતભાઈની તો જો જમાવટ છે બે ને. હાલો હાલો હા હા પાણી પાણી આપો. હાલે સોડા પી લે. સોડા પી લે ને પણ નહીં પીવી તમારે ભરતભાઈ. હારે હાલે હો. ક્યાં બાત છે સાય છે. તો સોડા લાવવા પાછી. હાલો રેડી કમ્પ્લીટ ને જમી લીધું તો લાવો છે ને ઘર બાજુ. ભરતભાઈ લાવો ને ઘર બાજુ. કાંઈ નહીં હાલો કાંઈ હવે લાગી છીએ ઘર બાજુ. આ બે નાસ્તો કરી લીધો અમારા બે ની બાકી છે. હા શું ખાવું આપણે વિચારી આવી ગયો તને હવે. ત્યાં જ વિચારીએ હું જમવાનું નાસ્તો કરવાનો. કાંઈ નહીં હાલો લાવી. તો હવે આગળ જતા હતા અહીંયા આવી ગયા છે આપણે ઉગતા પોરના મેલડીમાં જોઈ શકો તમે. તો ત્યાં કીધું દર્શન કરતા જઈએ પછી જઈએ આપણે ઘર તરફ. તમને દર્શન કરાવી મેલડીમાં ને. તો હવે વડાપાવ ખાવાનું નક્કી કર્યું છે. તો હવે આવી ગયા છે વડાપાવ ખાવા. તો અહીંયા ગરમા ગરમ સ્પેશિયલ બનાવે છે વડાપાવ. ગરમા ગરમ બને છે હો ભાઈ વડાપાવ. પાસોદરા પાટિયા વડાપાવ છે મસ્ત એક નંબર બનાવે છે. મુંબઈના સ્પેશિયાલિસ્ટ છે દિલીપભાઈ નામ છે. તમે બધા જરૂરથી ભોગી જાજો એકવાર. વડાપાવ એટલે વડાપાવ એક નંબરના વડાપાવ. હા શું કહેવું દિલીપભાઈ વડાપાવ વિશે તમારું? રેડી બોમ્બેનો ટેસ્ટ મળશે તો ગમે ત્યારે આવો. ગરમા ગરમ મળશે. ઠંડા રહેતા નથી ગરમા ગરમ જ મળશે બધું આઈટમ. દાખલ હવે તો લચ્છી ઉપર રહી ગયા છે. રસના આગળ લચ્છી પીવી છે બધા ઠંડી ઠંડી. વડાપાવ ખાઈને પછી લસ્સી પીવી પાછા. ના તો અમૂલ લચ્છી. અમૂલ લચ્છી ઓબા. ક્યાં વાત છે. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા બ્લોગમાં.